નમસ્કાર. રાધનપુર નગરપાલિકા વિસ્તારના એક ખૂબ જ દુઃખદ સમાચાર છે. રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં મસાલી રોડ ઉપર સરસ્વતી નગરમાં રહેતા બેન શ્રી નર્મદાબેન બિપિનભાઈ પ્રજાપતિ ગઈકાલ સાંજે 7 વાગે રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે નગરપાલિકાના ભૂલના કારણે ખુલ્લી ગટરો હોવાથી તેમાં પડી જવાથી તેમને ગંભીર ઇજાઓ થઈ અને તેમનું મૃત્યુ થયું છે. તેમના પરિવારને સાંત્વના પાઠવું છું અને શ્રદ્ધાંજલિ પણ આપું છું. પરમ પરમાત્મા તેમના આત્માને મોક્ષ આપે તેવી પ્રાર્થના પણ કરું છું. અને સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને મેં આજે પત્ર લખીને જાણ પણ કરી છે કે સરકારી ભૂલોના કારણે થયેલા મૃત્યુ માટે મુખ્યમંત્રી પોતાના રાહત ફંડમાંથી આ પરિવારને મદદરૂપ થાય અને આર્થિક સહાય તેમને મળી રહે તે માટે હું સરકારને મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરું છું. અને સાથે જણાવું છું કે ગુજરાતમાં ઘણી બધી નગરપાલિકાઓમાં આજે ખુલ્લી ગટરોમાં પાણી જઈ રહ્યું છે, ત્યારે આગામી બજેટમાં સ્પેશિયલ બજેટ ફાળવીને આ ગટરો લોકોની સુવિધાઓ માટે વ્યવસ્થિત કરવામાં આવે અને સરકારમાં સ્પેશિયલ ગ્રાન્ટો ફાળવે તેવી મારી વિનંતી છે, જેથી જાનમાલનું પ્રજાને નાગરિકોને નુકસાન ના થાય. એ જ મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.